હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મૂળા મરચાંનું વઘાર્યું. તો આવી રીતે મેં 2 નંગ ઝીણા સમારેલા મૂળા લીધા છે અને 2 થી 3 નંગ મૂળા મરચાં લીધા. હવે આપણે તેનો વઘાર કરીશું. તેના માટે હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ નાખવાની છે. પછી આપણે તેમાં ઝીણા સમારેલા મૂળા મરચાં લેવાના છે. હવે આપણે તેમાં ઝીણા સમારેલા મૂળા લેવાના છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. હવે આપણે તેમાં હળદર નાખીશું, થોડું એવું મીઠું લઈશું. હવે આપણે તેને 5 મિનિટ માટે સાતળવા દેવાના છે. આવી રીતે તેને 5 મિનિટ થવા દેવાનું છે. તો હવે આપણું તૈયાર થઈ ગયું છે મૂળા મરચાંનું વઘાર્યું. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.